હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચરલ ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એવા વિદ્યાર્થીઓ માટે પણ આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. અને એ અંતર્ગત આપણે કાર્યકર સેવાર્થીના સંબંધો વિશેનું જે ચેપ્ટર છે એની ચર્ચા કરી રહ્યા છે. ધીસ ઇઝ અ સેકન્ડ વિડીયો ઓફ ધીસ ચેપ્ટર. અગાઉનો વિડીયો જો તમે જોયો ન હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અગાઉના વિડીયોમાં આપણે ડિસ્કશન કરી હતી કે કાર્યકર અને સેવાર્થીનો સંબંધ છે એ ખૂબ અગત્યનો અને પાયા રૂપ ગણી શકાય. કારણ કે જ્યાં સુધી સેવાર્થીને યોગ્ય વાતાવરણ આપવામાં ન આવે, યોગ્ય સંબંધ પ્રસ્થાપિત કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ સમસ્યાનું સમાધાન મળવું લગભગ અશક્ય બાબત છે. તો આ જ વિડીયોમાં આપણે અગાઉનો જે ટોપિક છે એની ડિસ્કશન કરીએ, જે છે કાર્યકર્તા સેવાર્થી સાથેના સંબંધ. તો કાર્યકર્તા સેવાર્થીના સંબંધો છે એને આપણે બેઝિકલી 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. ધ ફર્સ્ટ ઇઝ વસ્તુલક્ષી સંબંધ અને સેકન્ડ ઇઝ આત્મલક્ષી સંબંધ. તો તમારે યાદ રાખવાનું છે કે કાર્યકર્તા સેવાર્થીના સંબંધોને કેટલા ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ અથવા ડિવાઈડ કરી શકીએ. તો 2 ભાગમાં કરી શકીએ, વસ્તુલક્ષી સંબંધ અને સેકન્ડ ઇઝ આત્મલક્ષી સંબંધ. હવે વસ્તુલક્ષી સંબંધ એટલે શું અને આત્મલક્ષી સંબંધ એટલે શું, તો તે વિશેની આપણે થોડી ડિસ્કશન કરીએ. તો વસ્તુલક્ષી સંબંધ વાસ્તવિકતા ઉપર આધારિત સંબંધ છે. ઓકે, રિયાલિટી બેઝડ રિલેશન છે. તમને પૂછાઈ શકે કે વસ્તુલક્ષી સંબંધ શેની ઉપર આધારિત છે, તો એ વાસ્તવિકતા ઉપર આધારિત છે. સેવાર્થીની જરૂરિયાત માટે આ પ્રકારના સંબંધ પ્રસ્થાપિત થયેલ છે. તેનો પાયો ભાવાત્મક કે લાગણીશીલ બાબતો નહીં પણ કાર્યક્ષમતા અને જ્ઞાન ઉપર આધારિત હોય છે. અગેન તમને પૂછાઈ શકે સ્ટેટમેન્ટ બેઝ ફોર્મમાં કે બેઝિકલી અહીંયા આપણે જે સંબંધ પ્રસ્થાપિત કર્યો છે, જે સંબંધ બનાવ્યો છે એ ભાવનાત્મક કે લાગણીશીલ એટલે કે ફિલિંગ્સ અને ઇમોશન્સને આધારે નહીં પરંતુ તેની કાર્યક્ષમતા એટલે કે એબિલિટી અને જ્ઞાન એટલે કે નોલેજ આધારિત હોય છે. આ પ્રકારના સંબંધોના કાર્યકરનો વ્યાવસાયિક દ્રષ્ટિકોણ છે. જો બેઝિકલી આપણે જો વસ્તુલક્ષી સંબંધની વાત કરીએ તો આ જે કાર્યકર છે એનો વ્યાવસાયિક એટલે કે એના વ્યવસાય સાથે સંકળાયેલો છે, એણે મદદ કરવાની છે સેવાર્થીની, તો એ પ્રકારનો દ્રષ્ટિકોણ છે. અને આ સંબંધો સેવાર્થીને વાસ્તવિક સ્થિતિનું ભાન કરાવે છે એટલે કે સમજણ આપે છે. જો જે વાસ્તવિક રિયાલિટી છે તો એનું શું કરાવે છે, ભાન કરાવે છે, એની સમજણ પૂરી પાડે છે, એ બાબતે સજાગ કરે છે. એનાથી ઓપોઝિટ જ્યારે આપણે આત્મલક્ષી સંબંધોનો આધાર જે છે એ સેવાર્થીની ભાવના ઉપર, એની જે ઇમોશન્સ છે એના ઉપર આધારિત છે. તે કાર્યકરને ભાવુકતાથી જોવા માંગે છે. જો જ્યારે આપણે સેવાર્થીની વાત કરીએ તો કાર્યકર એને સમજે, ઓકે, એની ભાવનાઓને સમજે, એની ફિલિંગ્સ, એના ઇમોશન્સ સમજે, એ બાબતનો આધાર અહીં છે. આવા સંબંધો માનવીય છે. ઓકે, વી આર સોશિયલ એનિમલ, તો આપણી પાસે ફિલિંગ્સ, ઇમોશન્સ બધું હોય. તો આ પ્રકારના સંબંધો છે એ માનવીય સંબંધો છે. આ સંબંધોમાં લાગણીનું જોડાણ હોય છે. મેં તમને હમણાં જ કીધું કે જે લાગણી છે એનું જોડાણ હોય છે. અને આ સંબંધોમાં વ્યાવસાયિક દ્રષ્ટિકોણનો અભાવ જોવા મળે છે. ઓકે, તમને જો આપણે બેચરલ ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક જેવા સબ્જેક્ટની વાત કરીએ તો તમને ડિફરન્સના ફોર્મમાં પણ પૂછાઈ શકે કે વસ્તુલક્ષી સંબંધ અને આત્મલક્ષી સંબંધ, અને ક્યાં તો તમને ટ્રુ ફોલ્સ બેઝમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ શકે. તો અહીંયા આપણે જોયું કે વાસ્તવિક સ્થિતિનું ભાન કરાવે છે, બેઝિકલી વ્યાવસાયિક દ્રષ્ટિકોણ છે, જ્યારે અહીંયા વાસ્તવિક એટલે કે વ્યાવસાયિક દ્રષ્ટિકોણનો અભાવ જોવા મળે છે. ઓકે, ઉપર આપણે જોયું વસ્તુલક્ષી સંબંધ એ માનવીય નથી. ઓકે, એટલે કે ભાવનાત્મક અને લાગણીશીલ બાબતો પર આધારિત નથી, તે ફક્ત અને ફક્ત કાર્યક્ષમતા અને જ્ઞાન ઉપર આધારિત છે. પરંતુ જ્યારે આપણે આત્મલક્ષી સંબંધની વાત કરીએ તો એ સંબંધો માનવીય છે અને સાથે સાથે ભાવના ઉપર આધારિત છે. ઓકે, અહીંયા આપણે જોયું કે બેઝિકલી કાર્યક્ષમતા અને જ્ઞાન ઉપર આધારિત હોય છે, અને અહીંયા આપણે જોયું કે સંબંધોમાં લાગણીનું જોડાણ હોય છે. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ. ઓકે, આ પ્રકારના સંબંધમાં કાર્યકર્તા સેવાર્થીની ભાવનાને સમજી તેને વ્યાવસાયિક પરિસ્થિતિ અને કારણોનો પરિચય કરાવે છે, અને આ પ્રકારની પરિસ્થિતિમાં સેવાર્થીની સચેત લાગણીઓને પ્રગટ કરવામાં મદદ પૂરી પાડે છે.
કાર્યકર્તા સેવાર્થી વચ્ચેના વ્યાવસાયિક સંબંધોમાં હેમિલ્ટને નીચેની કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જો બેઝિકલી અહીંયા જે ભાવનાઓ છે સેવાર્થીની એને સમજવામાં આવે છે, એની ફિલિંગ્સ, અને સાથે સાથે એની જે વાસ્તવિક પરિસ્થિતિ છે અને કારણોનો પણ પરિચય કરાવવામાં આવે છે. પણ બેઝિકલી જે ભાવના છે, ફિલિંગ્સ છે, ઓકે, એ સેન્ટરમાં છે. હવે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે કાર્યકર્તા સેવાર્થી વચ્ચેનો જે વ્યાવસાયિક સંબંધ છે, તો હેમિલ્ટન નામના જે વિદ્વાન છે એમણે કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. તો ફર્સ્ટ નંબર તમને અહીં આપેલું છે, વ્યાવસાયિક સંબંધ રૂબરૂ મુલાકાતનો આધાર પૂરો પાડે છે. જો રૂબરૂ મુલાકાત શબ્દ ખૂબ અગત્યનો છે. મુલાકાત તો આપણે કરીએ છીએ, પરંતુ એ પ્રત્યક્ષ કે પરોક્ષ, તો અહીં આપણે પ્રત્યક્ષ મુલાકાત એટલે કે રૂબરૂ મુલાકાતને આધાર પૂરો પાડે છે. સેવાર્થીની સમસ્યાને સમજવા માટે તેની ઘનિષ્ઠતા કેળવવી આવશ્યક છે. ઓકે, તમે કેટલા ડીપલી એને સમજો છો એ ખૂબ અગત્યનું છે. તો એ બે વચ્ચે ઘનિષ્ઠતા એટલે કે ડેફનેસ જે છે એ ક્રિએટ થવી જોઈએ. ઓકે, તો અને તો જ આપણે કહી શકીએ કે જે સંબંધ છે એ વધુ સારી રીતે ડેવલપ થઈ શકે. તેની સમસ્યાને સમજવા માટે સમસ્યા સંબંધી જુદા જુદા પાસાઓની જાણકારી જરૂરી છે. જો જે પણ પ્રોબ્લેમ છે એના બધા જ ડાયમેન્શન્સ, એના બધા જ પાસાઓ વિશેની આપણી પાસે જાણકારી હોવી જરૂરી છે. કોઈ એક પાસાને લઈને, કોઈ એક ડાયમેન્શનને લઈને આપણે પૂરી સમસ્યાને સમજી શકતા નથી. રૂબરૂ મુલાકાત દરમિયાન કાર્યકર્તા સાથે સંબંધ સ્થાપન કરી સેવાર્થી પાસેથી જરૂરી માહિતી મેળવી શકાય છે. જો જ્યારે આપણે રૂબરૂ મુલાકાત કરીએ છીએ, એક રેપો એસ્ટાબ્લિશ થાય છે, ત્યાર પછી આપણે સેવાર્થી પાસે જે કોઈ માહિતીની જરૂરત છે તો એ માહિતી મેળવી શકીએ છીએ. સેકન્ડ નંબર છે વ્યાવસાયિક સંબંધોમાં કાર્યકર્તાની ભૂમિકા. તો વ્યાવસાયિક સંબંધો હેતુપૂર્ણ હોવા જોઈએ. હેતુ એટલે કે આપણે સમસ્યાનું સમાધાન કરવાનું છે. કાર્યકર્તાએ સેવાર્થી સાથે લાગણીભર્યા સંબંધ નહીં. ઘણીવાર કાર્યકર સેવાર્થી સાથે વધુ પડતો નજદીક આવી જાય છે. તેના પરિણામે અંગત અને વ્યાવસાયિક સંબંધો વચ્ચેનો ભેદ જુદો પાડી શકતો નથી. તેના પરિણામે તંદુરસ્ત સંબંધોનું નિર્માણ થતું નથી. જો આપણે વારંવાર બોલતા હોઈએ છીએ કે આપણી પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને અલગ રાખવાની, તો અહીં શું થાય છે, ઘણી વખત કાર્યકર છે એ વધુ પડતું ક્લોઝ થઈ જાય છે, વધુ પડતો નજીક આવી જાય છે, જેના કારણે એના વ્યાવસાયિક સંબંધ જે છે કાર્યકર સાથે એ અને એની જે માનવીય સંબંધ છે એ બંનેને અલગ કરી શકતો નથી. એટલે એના પ્રોફેશનલ રિલેશન અને પર્સનલ રિલેશનને એ અલગ નથી કરી શકતો. એ બે વચ્ચેનો જે ભેદ છે એ જુદો પાડી શકતો નથી, અને એને કારણે ઘણી વખત એવું બને છે કે તંદુરસ્ત સંબંધોનું નિર્માણ કરી શકાતું નથી. થર્ડ નંબર છે વ્યાવસાયિક સંબંધોમાં અધિકારનો પ્રયોગ. ઓકે, તો સામાજિક વૈયક્તિક કાર્યના અભ્યાસમાં ક્યારેક જ કાર્યકર્તા સેવાર્થીના હિતમાં સૂચના કે ઉપદેશ વડે પોતાને મળેલ અધિકારનો ઉપયોગ કરે છે. જો કાર્યકર્તા જે છે ઘણી ઓછી વખત એવું બને છે કે ઉપદેશ આપે, એટલે કે આપણે કહીએ ને કે સલાહ સૂચનો આપે, તો પોતાને જે મળેલ છે હક કે એનું સોલ્યુશન, એને ક્વેશ્ચન પૂછી શકે સોલ્યુશન મેળવવા માટે, તો એ ક્યારેક જ એના અધિકારનો ઉપયોગ કરે છે. આ અધિકારનો ઉપયોગ કરતાં પહેલાં કાર્યકર્તા નક્કી કરી લે છે કે તેનો ઉપયોગ સેવાર્થી અને સંસ્થાના બંનેના હિતમાં છે. મેં તમને ઘણી વખત કીધું છે, માનો કે કોઈ સેવાર્થી છે એ કોઈક પ્રશ્નના સમાધાન માટે કોઈક સંસ્થાની મુલાકાત લે છે, પરંતુ એ સંસ્થામાં ખરેખર એના પ્રશ્નોનું સમાધાન છે કે કેમ, ઓકે, એ સંસ્થા એના પ્રશ્નોના નિવારણ માટે જે સંસાધનોની જરૂર છે એ સંસાધનો પૂરા પાડી શકશે કે કેમ, તો બધી વસ્તુ ખૂબ અગત્યની છે. ફોર્થ નંબર છે વ્યાવસાયિક સંબંધોની બહુલક્ષીતા. કેટલીક વાર એક સેવાર્થીની સમસ્યાના કારણો જુદા જુદા હોય છે, અથવા એક સાથે એકથી વધારે સમસ્યાઓથી સંકળાયેલ હોય છે. જો સેવાર્થીની જે સમસ્યા છે એના કારણો ઘણા જુદા જુદા હોય છે, અથવા તો એક સાથે એ એકથી વધારે સમસ્યાઓ, ફક્ત એક જ નહીં પરંતુ એકથી વધારે સમસ્યાઓથી એ વ્યક્તિ જે છે એ ઘેરાયેલી હોય છે, સંકળાયેલી હોય છે. કાર્યકર્તાઓ વચ્ચે આંતરિક સહયોગની જરૂરિયાત ઊભી થાય છે. આ રીતે બહુલક્ષી સંબંધ સામાજિક વૈયક્તિક સેવા કાર્યનું મહત્વપૂર્ણ અંગ છે. જો ઘણી વખત એવું બને છે કે ફક્ત એક જ રોલ નથી પ્લે કરવાનો, ઘણા બધા રોલ પ્લે કરવા છે. ફોર એક્ઝામ્પલ કે આપણે જોઈએ કે કોઈક શિક્ષક છે, તો શિક્ષક એક શિક્ષક તરીકે, એના ઘરે જો જઈએ તો એ માતા અથવા પિતા તરીકેનો રોલ, એના ફેમિલીમાં જેના રિલેશન હોય તો એ અંગેનો રોલ. તો અલગ અલગ સંબંધોની બહુલક્ષિકતા અહીં પણ ખૂબ અગત્યની છે. ઓકે, વ્યાવસાયિક સંબંધોમાં મૂલ્યોનું સ્થાન, જે આપણા એથિક્સ છે, વેલ્યુઝ છે, તો એનું સ્થાન શું છે? મૂલ્યો ખૂબ જ મહત્વના છે. સામાજિક વૈયક્તિક કાર્યના અભ્યાસમાં કાર્યકર્તાએ જુદા જુદા પ્રકારની ભૂમિકાઓ અદા કરવી પડે છે.
પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે કાર્ય કરતા સેવાર્થીનું શોષણ ન કરે તે જરૂરી છે. જો પોતાના અંગત હિત માટે કે એના ખુદના ઇન્ટરેસ્ટ માટે એટલે કે હિત માટે એ સામે જે સેવાર્થી છે એનું શોષણ ન કરે, એની ઉપર બળજબરી ન કરે, એની ઉપર પોતાના નિર્ણયો થોપી ન બેસાડે, તો આ બધી જ વસ્તુઓ ખૂબ અગત્યની છે. દરેકના પ્રત્યે સમાનપૂર્ણ વ્યવહાર રાખવો એ કાર્યકરનું પાયાનું મૂલ્ય છે. કાર્યકર્તાએ જોવું જોઈએ કે સેવાર્થીના મૂલ્યો તેના પોતાના માટે અને સમાજ માટે નુકસાનકારક કે ફાયદાકારક છે એનો પણ વિચાર કરવો જોઈએ. જો અહીંયા બેઝિકલી આપણે જો વાત કરીએ તો અહીંયા સમાનપૂર્ણ વ્યવહાર રાખવો, દરેક પ્રત્યે ઇક્વલ ટ્રીટ કરવાના છે. ઓકે, એમનું જે બિહેવિયર છે એ સેમ હોવું જોઈએ. પ્લસ કાર્યકર્તાએ જોવું જોઈએ કે સેવાર્થીના મૂલ્યો જે છે, ઓકે, એના એથિક્સ છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે કોઈ ડાકુ હોય, અસામાજિક તત્વો હોય, લૂંટેરા હોય, તો એના જે મૂલ્યો છે, એનું જે બિહેવિયર છે એ સમાજ માટે નુકસાનકારક છે કે ફાયદાકારક, તો એનો પણ વિચાર બેઝિકલી આપણે જોઈએ તો કાર્યકર્તાએ કરવો જોઈએ. કાર્યકર અને સેવાર્થી વચ્ચેનો સંબંધ વ્યક્તિગત નહીં બલકે વ્યવસાયિક છે. જો વ્યક્તિગત સંબંધ નથી, આપણે કોઈની સાથે એટલા ઇમોશનલી કનેક્ટ નથી થવાનું, કારણ કે બાય ધ વે તો આપણો એક વ્યવસાય છે, તો એ વ્યાવસાયિક સંબંધ છે. વ્યાવસાયિક સંબંધ વ્યવસાયના નિયમોને આધારે બાંધવામાં આવે છે અને સમાપ્ત કરવામાં આવે છે. તમને ખબર જ હશે, કોઈ પણ કામ હોય, કોઈ પણ જોબ તમે કરતા હોય તો એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય. તો અહીંયા પણ એક વ્યાવસાયિક સંબંધ છે કાર્યકર અને સેવાર્થી વચ્ચે, તો પર્ટિક્યુલર ચોક્કસ નિયમો હોય છે અને નિયમો બનાવવામાં પણ આવે છે અને કાર્ય પૂરું થતાં નિયમોને સમાપ્ત કરવામાં આવે છે. અહીં સેવાર્થી સાથેના સંબંધ સ્થાપનનો મુખ્ય હેતુ સેવાર્થીને મદદ કરવાની ભાવના છે. જો મુખ્ય હેતુ શું છે, શા માટે સંબંધ સ્થાપન કરવામાં આવે છે, શા માટે રેપો એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, તો એનો મુખ્ય હેતુ જે છે એ સેવાર્થીને મદદ કરવાની ભાવના છે. સારા સંબંધો વ્યાવસાયિક સમાજ કાર્યના મૂલ્યો, સિદ્ધાંત અને આચાર સંહિતા ઉપર આધારિત છે. સંબંધ સ્થાપનનો મુખ્ય હેતુ મદદ કરવાનો છે, તેની પાછળ કોઈ અંગત સ્વાર્થ હોતો નથી. જો કોઈ અંગત સ્વાર્થ કે એની સેલ્ફિશનેસ એવું નથી. એનો મુખ્ય હેતુ સંબંધ સ્થાપન જે છે એનો મુખ્ય હેતુ મદદ કરવાનો છે. એની પાછળ એનો કોઈ અંગત ગ્રીફ કે એનો કોઈ સ્વાર્થ હોતો નથી. સેવાર્થીની સમસ્યા દૂર કરી તેની જરૂરિયાતો પૂર્ણ કરવાની સાથે માનવીય સંબંધો રહે છે, પરંતુ વ્યાવસાયિક સંબંધ પણ સમાપ્ત થઈ જાય છે. જો આપણે જ્યારે સમસ્યા દૂર કરે છે, જરૂરિયાતો પૂર્ણ કરીએ છીએ, તો એક માનવીય સંબંધ એટલે કે એક ફિલિંગ્સ એસ્ટાબ્લિશ થાય છે, પણ સાથે સાથે જે આપણો વ્યાવસાયિક સંબંધ છે એ એની સમાપ્ત થઈ જાય છે. ખૂબ અગત્યનું છે. સામાજિક સમાજ કાર્યમાં કાર્યકર અને સેવાર્થીના સંબંધ વિશે પર્લમેન, H.H. પર્લમેને 1997માં કહ્યું છે કે તે એક એવી અવસ્થા છે જેમાં ભાવનાઓ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ પાસે પહોંચે છે ત્યારે સંબંધ બંધાય છે. સમાજ કાર્યમાં મધુર સંબંધો સ્થાપીને જ મદદ કરવામાં આવે છે. જો પર્લમેન નામના વિદ્વાને એવું કહ્યું છે કે બેઝિકલી સંબંધ સ્થાપન એક એવી અવસ્થા છે જેમાં ભાવનાઓ એટલે કે ઇમોશન્સ, ફિલિંગ્સ એ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ પાસે પહોંચે છે. એટલે કે જે સેવાર્થી છે એની સાથે કાર્યકર અથવા તો એની સાથે સંકળાયેલી વ્યક્તિ સાથે, અને ત્યારે જ એક રેપો એસ્ટાબ્લિશ થાય છે અને સમાજ કાર્યમાં મધુર સંબંધો સ્થાપીને જ મદદ કરી શકાય છે. આમ સંબંધ સ્થાપન એક કળા છે. અગેન ખૂબ અગત્યનું સ્ટેટમેન્ટ છે. તમને પૂછાઈ શકે વિજ્ઞાન છે, ઓકે, એક ટેકનિક છે, તો શું છે? એક કળા છે, એટલે કે એક આર્ટ છે જેના દ્વારા સામાજિક કાર્યકર પોતાનું વ્યાવસાયિક લક્ષ્યાંક નક્કી કરે છે. ઓકે, ને વ્યવસાયમાં ક્યાં સુધી પહોંચવાનું છે, કેટલા હદે પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી શકશે, તો એનો પોતે લક્ષ્યાંક જે છે એ સિદ્ધ કરે છે. સંબંધ સ્થાપન દ્વારા જ કાર્યકર્તા પોતાના માનવ વ્યવહાર તથા સામાજિક પરિસ્થિતિ વિશેનું જ્ઞાન સેવાર્થી સાથેના સંબંધો વિકસાવવામાં મદદ કરે છે. ઓકે, એનું જે પોતાનો માનવ વ્યવહાર છે, સામાજિક પરિસ્થિતિ વિશે એની પાસે પોતાનું જે જ્ઞાન છે, અનુભવ છે, એક્સપિરિયન્સ છે, તો એના આધારે એ બધું જ્ઞાન જે છે એ સંબંધો વિકસાવવામાં એને મદદરૂપ થાય છે. કાર્યકર સેવાર્થી સાથેના સંબંધમાં સેવાર્થી પોતાની જાતે કે અન્ય સંબંધો દ્વારા ઉકેલી ન શકાય તેવી મૂંઝવતી સમસ્યાઓમાં વિશિષ્ટ જરૂરિયાત અનુભવે છે. આ સંબંધો હેતુપૂર્વકના છે. ઘણી વખત એવું થાય કે સેવાર્થી જાતે કે અન્ય સંબંધો દ્વારા પોતાની જે પ્રોબ્લેમ છે એને અથવા તો સમાધાન જે એના ટ્રબલ છે એને સોર્ટ આઉટ ન કરી શકે, તો ત્યારે એ વિશિષ્ટ જરૂરિયાત અનુભવે છે. તો એને આપણે હેતુપૂર્વકના, કેમ ચોક્કસ હેતુપૂર્વકના? કારણ કે એક હેતુ છે કે આપણે એના જે પ્રોબ્લેમ છે સોર્ટ આઉટ કરવાના છે. વૈયક્તિક સંબંધમાં જ્યારે સંબંધ તૂટે છે ત્યારે સામાન્ય રીતે દુઃખદ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. વ્યાવસાયિક સંબંધમાં આવું બનતું નથી. આપણે સૌ જાણીએ છીએ કે આપણે સામાજિક પ્રાણી છે, તો કોઈકની સાથે સંબંધ તૂટે છે અથવા તો
બોલાચાલી થાય છે, ઓકે, અથવા તો ખટાશ આવી જાય છે, તો એને કારણે આપણને દુઃખ થાય છે. પરંતુ જ્યારે આપણે વ્યાવસાયિક સંબંધની વાત કરીએ તો આવું કશું નથી હોતું. ફોર એક્ઝામ્પલ, કોઈ લોયર છે, ઓકે, તો એનો એમ્પ્લોય છે, તો લોયર કેસ હારી જાય તો એને કોઈ દુઃખ નથી થતું. ઓકે, ડૉક્ટરની વાત કરીએ તો જે વ્યાવસાયિક પ્રોફેશન્સ છે તો એમાં દુઃખ થતું નથી. જેમ ડૉક્ટર દર્દી બીમારીથી મુક્ત થાય તેમ ઈચ્છે છે, તેમાં દર્દી સાથેનો સંબંધ ચાલુ રહે તેમ ઈચ્છતો નથી. જો મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે કોઈ પણ ડૉક્ટર છે એ એવું ઈચ્છે છે કે પેશન્ટ રિકવર થઈ જાય, પરંતુ એનો જે રિલેશન છે, શોર્ટ સ્પેન ઓફ ટાઈમમાં જે બનેલું રિલેશન છે એનો સંબંધ છે ચાલુ રહે એમ ઈચ્છતો નથી. પણ હા, ભવિષ્યમાં દર્દીને ડૉક્ટરની જરૂરિયાત પડે તો તે ડૉક્ટરની મદદે આવી શકે છે. અને આ સંબંધો વ્યાવસાયિક છે, હેતુપૂર્વકના છે, અને આ સંબંધો સેવાર્થીની જરૂરિયાતોની પૂર્તિ કરે છે. ઓકે, તો ભવિષ્યમાં માનો કે ફરીથી તમારે ડૉક્ટરની જરૂરિયાત પડે તો તમે ડૉક્ટર પાસે જઈને કન્સર્ન કરી શકો છો. પરંતુ શોર્ટ સ્પેન ઓફ ટાઈમમાં જો તમે ટ્રીટમેન્ટ લીધી છે તો તમારું એટલે કે દર્દી તરીકે અને ડૉક્ટરનું જે રિલેશન છે એ કેરી ફોરવર્ડ નથી રહેતું. ઓકે, ત્યાં જ પૂરું થઈ જાય છે. પરંતુ હા, ઓફકોર્સ જ્યારે ફ્યુચરમાં આપણે જરૂર હોય તો આપણે ફરીથી એ ડૉક્ટરનો કન્સર્ન કરી શકીએ છીએ. તો બેઝિકલી જે આવા સંબંધો છે એ વ્યાવસાયિક છે, હેતુપૂર્વકના છે, હેતુની પ્રાપ્તિ થઈ જાય છે. ઓકે, એટલે એ સંબંધો પૂરા થઈ જાય છે. લોયર અને મેં તમને કીધું કે કોઈક પાર્ટી છે, પિટિશનર છે, તો એનો કેસ સોલ્વ થઈ જશે, તો લોયર અને જે પિટિશનર છે એના સંબંધો જે છે એ પૂરા થઈ જશે. અને એટલા માટે આવા જે સંબંધો છે એ જરૂરિયાતોની પૂર્તિ કરે છે એવું કહી શકાય. તો આશા રાખું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. તો અને આવા જ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે યુ કેન ઇવન subscribe our YouTube channel Game Changing Psychology. Thank you for watching the video. Have a nice day.